ભૂલી તો નહીં જાને? નહીં મહારાજ. હે જીવ, તું મારી બહાર આવી, હું તને બહાર તો કાઢું, તું મારી પૂજા કરીશ? હા મહારાજ, હું નિત્ય તમારી પૂજા કરીશ. હે જીવાત્મા, તું મારા મંદિરે દર્શન કરવા આવીશ? હા પ્રભુ. જોજો ભગવાન હારે આપણે કેટલા કરારથી બંધાઈએ છીએ. જ્યારે ગર્ભની અંદર આપણે હોય ત્યારે આપણી હારે ભગવાન આ કરાર કરે છે ને આપણે બધી વાતમાં હૈયા કરી છીએ. જીવાત્મા, તું સ્મરણ કરીશ? હા. મંદિરે આવીશ? તો કે હા. નિત્ય વહેલા ઉઠી સૂર્યની અર્ઘ્ય આપવું, ધૂપ દીપ આ બધું મને અર્પણ કરીશ? તો કે હા મહારાજ, હું બધું કરીશ, પણ આ દુઃખ મારાથી સહન નથી થતું. આ ખાટા ખોરા તીખા તળેલા આ જે મારી માં ખોરાક લે છે ને મહારાજ, એ બધું મારે ભોગવવું પડે છે. બધું આ મારે ભોગવવું પડે છે મહારાજ. ભલે જીવ, અંતે આ તો પરમાત્મા છે, દયાળુ છે, એને દયા આવી જાય. જોજો બાળક ગમે એટલી ભૂલ કરે ને, પણ માં જ એક એવું પાત્ર છે કે જેને દયા તો એકવાર આવી જાય. દીકરો ગમે એવો હોય પણ માને વાલો હોય. દીકરો, આવું શાસ્ત્ર કે છે, એક દીકરો હોય તો ભલે, 4 દીકરા હોય તો ભલે, પણ માને દીકરો વાલો હોય ને બાપને દીકરી બહુ વાલી હોય. ભાગવત ની અંદર ભાઈ બહેન, માતા પિતા, ગુરુ શિષ્ય ની વાતો વિશેષ બતાવેલી છે. આ જીવ બધી વાતો એ બંધાય છે. જેવો બહાર આવે, નાનપણથી લઈ મોટો થાય ત્યાં સુધી માને પ્રેમ કરે છે. માને પ્રેમ કરે છે. મોટો થયો, મિત્રો સાથે રમવા લાગ્યો છે, મિત્રો સાથે પ્રેમ કરે છે. 22-24 વર્ષની ઉંમર થઈ, કેટલા પાત્ર થયા? 2. લગ્ન કરવામાં આવ્યા, પત્ની સાથે પ્રેમ કરે છે. સમય ગયો, એની ઘરે સંતાનો આવ્યા, એને પ્રેમ કરવામાં સમય જવા લાગ્યો. આવી રીતે ધીમે 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 યુવાન અવસ્થામાંથી લઈ અને વનમાં પ્રવેશ કરે છે. સંપત્તિ જે ભેગી કરી સંતાનોને સોંપે છે. ભગવાનની માળા તો લેતો જ નથી હજી સુધી. ભગવાનની માળા લેતો જ નથી. પણ વનમાં આવ્યો, છોકરાઓને બધું સોંપી દીધું. સોંપી દે ને છોકરાઓ પર કોઈ વિશ્વાસ નથી. રોજ એમ કે બેટા આમ કરજો, ઓલું કરજો, ઓમ કરજો. અમે પૂછ્યું કે દાદા તમે નવરા હો તો શું કરો? તો નવરા હોવ તો ઘરેથી મોકલે, બકાલો ને એવું લઈ આવું, બજારમાં બેઠો, પછી કંઈક અમારા ઓફિસ, દુકાન, કારખાનું જે હોય ધંધો, ત્યાં જાઓ. ઠીક છે દાદા, આવું થાય. પછી જીવાત્મા જ્યારે મૃત્યુ પામે, 5 પાત્ર ફેરવાય. મૃત્યુ પામે ને ભગવાનના દરબારમાં આવે છે. ભગવાન પૂછે છે દ્વારિકા વાળો, હે જીવ, તું નાનો હતો ને ગર્ભમાં ત્યારે મારી હારે તું બંધાણો હતો. હવે હું તને પૂછું છું, તું નાનો હતો, તને મેં બહાર કાઢ્યો, તે કોને પ્રેમ કર્યો? તો કે મારી માને. મોટો થયો પછી મિત્રોને, પછી પત્નીને, પછી સંતાનોને, પછી સંપત્તિને. 5 પાત્ર તે ફેરવા. હે જીવ, આટલો પ્રેમ તે જો દ્વારિકા વાળાને કર્યો હોત ને તો તારે આટલા બધા પાત્ર ન ફેરવવા પડત. બાપ, તને સમજાવું છું કે જ્યારે તું
તું માના ગર્ભમાં હતો ત્યારે જ મેં તને કીધું તું, પણ ભગવાનની વાત સમજો નહીં. એ જીવ ભૂલો સમરણ સીતારામનું રે, જીવ ભૂલો સમરણ સીતારામનું રે, જીવ ભૂલો સમરણ સીતારામનું રે, જીવ ભૂલો સમરણ સીતારામનું રે. નથી એક ઘડીનો વિશ્રામ જીવ ભૂલો સમરણ સીતારામ નારે, જીવ ભૂલો સમરણ સીતારામ રે. નવ માસ રહ્યો તો નરક મારે, નવ માસ રહ્યો છે નરક મારે, નવ માસ રહ્યો તો નરક મારે, નવ માસ રહ્યો છે ગર્ભ મારે. પીડા દેખીને કરતો પુકાર જીવ ભૂલો સમરણ સીતારામ નારે, જીવ ભૂલો સમરણ સીતારામ હે જીવ, મેં તને ઘણો સમજાવ્યો તો વાત, પણ તું વાત માન્યો નહીં, એટલે તારે આટલા પાત્ર ફેરવવા પડ્યા. તે ખાલી મારી એક માળા કરી હોત, તું મારા દર્શને નો આવ્યો હોત તો કાંઈ નહીં, પણ મારી એક માળા તે કરી હોત ને, પણ તારે તે કાંઈ ન કર્યું, એટલે તારે આટલી આટલી વ્યાધિઓ ભોગવવી પડે. બાકી તો નાનપણમાં જે ભક્તિ થાય એવી યુવા અવસ્થામાં નથી થતી, યુવા અવસ્થામાં થાય એવી ગઢપણમાં નથી થતી. 3 સ્ટેપની ભક્તિ છે: બાલ્ય અવસ્થાની ભક્તિ, યુવા અવસ્થાની ભક્તિ અને વૃદ્ધા અવસ્થાની ભક્તિ. બાલ્ય અવસ્થામાંથી લઈને તમે યુવાન અવસ્થા સુધીમાં જે ભક્તિ કરો, પછી વૃદ્ધા અવસ્થામાં એવી ભક્તિ ન થાય. અરે ગઢપણ જ્યારે આવશે ને, ત્યારે તમારે ગઢપણની ગતિ તો બહુ દોયલી છે બાપ, ગઢપણની ગતિ બહુ દોયલી છે. પણ એ ગઢપણમાં જ્યારે આપણે પ્રવેશ કરીએ ને, મેં તમને વાત નથી કરી કે અમે ટ્રેનમાંથી ઉતરતા જોયેલા છે કે અમે હરિદ્વાર નહીં જઈ શકીએ. વૃદ્ધા અવસ્થામાં એટલી વૃદ્ધા અવસ્થા આવશે કે તમારે ગંગાજીમાં નાહવું હશે ને, તો તમે હાલીને નાહી પણ નહીં શકો, સ્નાન પણ નહીં કરી શકો. તમે જે આ હું કહું છું ને કે જીવાતમાં એ લાડ બહુ લડાવ્યા છે. યુવા અવસ્થામાં આપણે સારું સારું ભોજન લીધેલું હોય, પણ ગઢપણમાં એ ખાવા નહીં મળે. પછી તો ખીચડી ખાવ, રોટલી ખાવ અને દૂધ ખાવ, હળવો ખોરાક ટૂંકમાં. એ ગઢપણ ગઢપણ ઘોડે સડીને એક દી આવશે, ગઢપણ ઘોડે ચડીને એક દી આવશે, ગઢપણ ગઢપણ ઘોડે ચડીને એક દી આવશે, ગઢપણ ઘોડે ચડીને ઘેરે એટલે કહેવાનો ભાવ એ છે, ગઢપણની ગતિ બહુ ધોયેલી છે. તમારે ગઢપણમાં કૃષ્ણ બોલવું હોય છે ને, તો મોઢામાં દાંત નહીં હોય તો શું બોલાશે? કરશન બોલાઈ જાય. મોઢામાં દાંત, કારણ કે કૃષ્ણ બોલવા માટે જીભને 3 વળાક લેવા પડે, કરશન બોલાઈ જાય. તો યુવા અવસ્થામાં જ્યારે દાંત છે ત્યાં સુધીમાં કૃષ્ણની માળા ફેરવી લેજો, કૃષ્ણનું નામ લઈ લેજો. બાકી ગોવિંદ ન્યા જાહો ત્યારે એમ કહેશે કે જ્યારે તને શક્તિ આપી હતી, તારી યુવા અવસ્થા હતી અને મારી ઈચ્છા હતી કે તું મારું નામ લે, પણ તું ગઢપણમાં પ્રવેશ કર્યો, પછી જ્યારે ઈશ્વરની ઈચ્છા પૂરી થઈ જાય ત્યારે તમે કૃષ્ણનું નામ નહીં લઈ શકો બાપ. એ કરણ ભુવનમાં એવા છે અલીગઢના તાળા રે, કરણ ભુવનમાં દેવા છે અલીગઢના તાળા રે, કરણ ભુવનમાં એવા છે અલીગઢના તાળા રે,
કરણ ભુવનમાં દેવાશે અલીગઢના તાળા રે. આ કાને સાચું ખોટું ઘણું સાંભળ્યું છે, સત્યમાંય સાથ પીરો છે અને અસત્યમાંય સાથ પીરો છે. તો જ્યારે ઈશ્વર એવું કહે છે આ કાન તને આપ્યા તા હરિના ગુણ સાંભળવા માટે, હરિના ગુણલા સાંભળવા માટે, પણ તું હરિના ગુણલા સાંભળી ન શીખ્યો. હરિના ભજન કરી ન શીખો, હરિનું ધ્યાન કરી ન શીખો. આંખો તને આપી હતી હરિના દર્શન કરવા માટે. તમે ઉપવાસ કરો, ઉપવાસનો અર્થ શું થાય ખબર છે? આપણે ઉપવાસ કરીએ જાણીએ છીએ. ઉપ એટલે અને વાસ એટલે ઉપ વત્તા વાસ. ઉપવાસનો અર્થ એવો થાય કે જ્યારે તમે ઉપવાસ કરો ને ત્યારે તમારે પ્રભુની નજીક રહેવું. પણ અહીંયા તો એવું છે કે માળા ફેરવતા હોય પણ મન બીજે હોય, માળા અહીંયા ફરતી હોય આંખો બીજે હોય. કે ને માળા લીધી હાથમાં માળા બિસારી હું કરે, માળાના મણકા ભર્યા કરે, એ માળાના મણકા ભર્યા કરે. દીકરાની વહુ રહોડામાં રાંધતી હોય અને માડી બેઠા બેઠા માળા કરતા હોય, એ ઓલી ગા આવી એને કાઢ, આવી રાડ નાખે, આવી રાડ નાખે, ઓલી ગા આવીને કાઢ. માળાના મણકા ફર્યા કરે ને મનડું જ્યાં ત્યાં ભયમાં કરે, માળાના મણકા ફર્યા કરે ને મનડું જ્યાં ત્યાં ભયમાં કરે. અરે જીવ માળા ફેરવસ ત્યારે મન તારું ન્યા રાખ. આ શરીરમાં જોજો, તમે હાથ જ્યાં રાખો હોય ત્યાં રાખી શકો, પગને જ્યાં સુધી પહોંચાડો હોય પહોંચાડી શકો, પણ ઈશ્વરની કૃપા હોય ને તો જ તમે મનને સ્થિર કરી શકો. બાકી કોઈ મનને સ્થિર કરી શકતું નથી. બહુ અઘરી વાત છે. પણ કથા આપણને બધું સમજાવે. આખા આત્માનો જે થાક ઉતારી દે ને એ કથા. કયો થાક? કે તમે કામ કર્યું હોય થાકી ગયા હોય, એ થાક નહીં. આ જીવ કામ ક્રોધ લોભ ઈર્ષા દેખાઈ ની અંદર ઘેરાયેલો છે અને ઈ થાક ઉતારે, ઈ ભાગવત રૂપી કથા. વિચાર કરો કે ઈ જીવ કેવો હશે, જીવનો ભાવ કેવો હશે. આપણે કોઈ એવો હેતુ નથી અને વ્યાસપીઠની ગરિમા પણ નથી, પણ અહીંની ગરિમા એક જ છે કે અહીંથી સત્ય બોલવું, ખોટી વાત ન કરવી. અને આપણે કોઈના ખોટા વખાણ પણ નથી કરતા. તમે એટલો વિચાર કરો એ જીવાત્મા કેવો હશે. એ પાર્થ નાનું બાળ, એને એમ કીધું કે મારે ભાગવત જોઈ છે, પણ એનો હેતુ શું હતો? કે હું તો ભાગવત આ વાસની હોટીમાં બેઠો બેઠો સાંભળીશ, હું તો સાંભળીશ, મારા પિતૃઓ પણ સાંભળશે, પણ મારું જો જાયવા ગામ સાંભળી લે ને તો બાપ એનાય પિતૃનો ઉદ્ધાર થઈ જાય. આ મારો હેતુ છે, આ મારો મુખ્ય હેતુ છે. ભાવ કોઈ લેવાની કોઈ ઓલી ભાવના નથી, શુદ્ધ ભાવ છે, પવિત્ર ભાવ છે. પણ ઈશ્વર ઠાકોર ગોપીઓ વારે વારે કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ તમે છો ક્યાં બાપ. ગોપીનો પ્રેમ અનન્ય છે કૃષ્ણ પ્રત્યે.
હે કૃષ્ણ મારે તમને જોવા છે. પ્રભુ ગોપી વારે વારે કૃષ્ણને કહે કે હે પ્રભુ મારે તમને જોવા છે. પ્રભુ તમે મને દેખાતા નથી. હે પરમાત્મા, હે અખિલ બ્રહ્માંડના નાયક, તમે મને દેખાતા નથી. તારા હૃદયના એ તાળા તું ખોલ. તારા હૃદયના તાળા તું ખોલ. તારા રે હૃદયના તાળા તું ખોલ. તારા હૃદયના તાળા તું ખોલ. એ ગોપી તારી સામે તો ઊભો, તારે મને જોવો નથી, હું તો તારી સામે ઊભો. હું તો તારી સામે ઊભો. પણ ભગવાન એમ કે છે હું તારી સામે જ ઊભો છું. હું તણ તારા હૃદયના તાળા તો ખોલીને તો જો. હૃદયના દરવાજાને ખોલ તો ખરો. અખિલ બ્રહ્માંડના નાયક પરમાત્મા કથા આપણને ઘણું સમજાવે છે. કથામાંથી આપણને ઘણું બધું પ્રાપ્ત થાય છે. અને કથા જ એક એવી વસ્તુ છે કે જે જીવનો ઉદ્ધાર કરે છે. આત્માનું કલ્યાણ કરવા માટે, જીવનું કલ્યાણ કરવા માટે પ્રભુની પ્રકૃતિ તો તમે જુઓ કેવી છે. પ્રભુની બનાવટો જોવું. આપણે કઈ ને પીપળે પાણી રેડીએ. આપણે શેના માટે? પિતરો માટે થઈ પાણી રેડીએ છીએ. આપણે એવું કહી કે પીપળાની અંદર વિષ્ણુ ભગવાનનો વાસ છે. કઈને આપણે આવું સૂતરનો દોરો વીટીએ, ચાંદલો કરીએ, ચોખા લગાડીએ ને વિષ્ણુ ભગવાનની પૂજા કરી, એક કળશ પાણી રેડીએ, દીવોય કરી. પણ તમે નર્સરીમાં જાઓ, જ્યાં વૃક્ષ મળતા હોય, ઝાડવા મળતા હોય, ત્યાં જઈને તમે એમ કહેજો મને પીપળાનું વૃક્ષ આપો, તો નહીં મળે. પીપળાનું વૃક્ષ મળશે નહીં. એમ કેજો વડલાનું વૃક્ષ આપો, એ નહીં મળે. તમે જે શ્રાદ્ધ નાખો ને, શ્રાદ્ધ હમણાં ભાદરવા મહિનામાં, આજ મહિનામાં શ્રાદ્ધ આવશે વાયલા પકવાડિયામાં 16 શ્રાદ્ધ. ઈ શ્રાદ્ધ નાખો અને ઈ કાગડો જે શ્રાદ્ધનું ભોજન લેવા માટે આવે અને ઈ કાગડો જ્યાં ચરક કરે ને, ત્યાં પીપળાનું વૃક્ષ ઉગે છે. ક્યાંય નર્સરીમાં ઝાડવા મળતા નથી. તમે જો આમ દિવાલ ઉપર પીપળો ઉગે, ત્યાં કોણ પાણી રેડવા ગયું છે, ત્યાં કોણ વાવવા ગયું છે, ત્યાં કોણ વાવવા ગયું છે? આ ભગવાનની બધી બનાવેલી દુનિયા છે. કઈક કઈક તત્વ છુપાયેલું છે, પણ આપણે જો ઓળખી જઈએ ને તો. પણ આ જીવ છે એ ભગવાનને ઓળખી શકતો નથી. જીવ ઈર્ષા અને દેખાયની અંદર પોતાનું જીવન પૂર્ણ કરે છે. વારંવાર પ્રભુ પરમાત્મા પણ પ્રભુ સુધી પહોંચવા માટે શું કરશો તમે? પ્રભુ તમને ક્યારે મળશે? ભગવાન તમને કેવી રીતે મળશે? પ્રભુ જ્યાં સુધી તમને સાચા સદગુરુનો ભેટો નહીં થાય ને, ત્યાં સુધી ભગવાન તમને નહીં મળે. ભગવાન નહીં મળે. અને સદગુરુ એકવાર મળી જાય,
સદગુરુ મળી જાય ને પછી એના રસ્તે તમે ચાલ્યા જાઓ એટલે ભગવાન મળે, પરમાત્મા મળે. આજે સ્વામી વિવેકાનંદને આખી દુનિયા યાદ કરે, પણ એનું કારણ શું? કે એના ગુરુ મહાન હતા સ્વામી રામકૃષ્ણ પરમહંસ. જો રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરુ જ ન હોય તો સ્વામી વિવેકાનંદને કોણ યાદ કરે? સુરાવ જવાબ. તો એને યાદ કોણ કરે? એટલે સાચા સદગુરુ એકવાર મળી જાય ને એટલે ભગવાન મળી જાય. તમારે ભગવાનને ગોતવા ન જવા પડે, ભગવાન તમારી પાસે આવે. અને એવાય દાખલા છે જ. જલારામને ભગવાન મળતા હોય, જો જલારામ બાપાને ભગવાન મળતા હોય, સંતોને ભગવાન મળતા હોય તો આપણને કેમ ન મળે? આ બધા સંતો છે ને એ કળિયુગમાં જ થયા છે, કલિકાલની અંદર જ થયા છે, કોઈ સતયુગમાં નથી થયા અને બહુ જાજા વરહે નથી થયા. અરે મહેતા નરસિંહે ભગવાનને 52 વખત બોલાવ્યા અને 52 વખત જુનાગઢની અંદર દ્વારિકાધીશ આવ્યા છે. 52 વખત ભગવાન આવ્યા છે અને ભગવાનને બોલાવ્યા છે. તો 52 વખત જો ભગવાન આવતા હોય નરસિંહ મહેતાના બોલાવાથી, તો હું ને તમે સાચા હૃદયથી એકવાર આર્તનાદ કરી તો ભગવાનને આવવું પડે, એમાં કોઈ શંકાને સ્થાન છે? પણ ક્યારે ભગવાન આવે? જ્યારે તમને સદગુરુ ઉપર પૂર્ણ ભરોસો હોય, સદગુરુ ઉપર પૂર્ણ શ્રદ્ધા હોય, ત્યારે ભગવાન તમને મળે છે. એક ભીલ જાતિની કન્યા 7 વર્ષની દીકરી છે. આ 7 વર્ષની દીકરી લગ્ન નક્કી કર્યા. એક આગળ સમય પહેલા આવું હતું. આગળ સમય પહેલા એવું હતું, 7, 8, 10 વર્ષની દીકરી થાય એટલે એના લગ્ન થઈ જતા. હવે આ દીકરીને લગ્ન કરવા નહોતા. રાત્રે ઘર છોડી ત્યાંથી દીકરી ભાગી ગઈ, વહી ગઈ. દોડતી દોડતી એક જંગલમાં આવી, એક સરોવરની પાળના કિનારે માતંગ ઋષિનો આશ્રમ છે. માતંગ ઋષિના આશ્રમમાં આવી, રાત્રિનો સમય છે, સવાર થયું, હજી માતંગ ઋષિ ઉઠ્યા નથી. એની પેલા આખા આશ્રમની સાફ સફાઈ બધું કરી નાખે છે. માતંગ બાપજી નિંદ્રામાંથી જાગ્યા, જોવા લાગ્યા કે આવું આશ્રમની સફાઈ કોણે કરી? આ દીકરી કે બાપજી મેં કરી છે. કે બેટા તો કોણ છે? બેટા તું કોણ છે? બાપજી હું એક ભીલ જાતિની કન્યા છું. મારા લગ્ન લીધા હતા પણ મારે લગ્ન નહોતા કરવા એટલે હું રાત્રે અહીંયા આવતી રહી છું. મારે તો સંતની સેવા કરવી છે, ભગવાનની પાસે જ આવું છે. અરે બેટા તારી તો બહુ નાની ઉંમર છે, પણ હજી તારી નાની ઉંમર છે. બેટા હજી તારી ભક્તિ કરવાની ઉંમર નથી. નહીં બાપજી, મારે સેવા કરવી છે, ભક્તિ જ કરવી છે. ભલે બેટા, જેવી તારી ઈચ્છા. આ દીકરીનું નામ છે સબરી. રોજ આશ્રમમાં સેવા કરે, ગુરુની સેવા કરે, ગુરુની પૂજા કરે.
રામાયણનો પ્રસંગ છે. રોજ સેવા કરે, પૂજા કરે, ભાવ ભક્તિથી રોજ ધીમે ધીમે સબરી મોટી થવા લાગી, યુવાન થઈ ગઈ. યુવાન થઈ ગઈ, રોજ આશ્રમમાં ભોજન બનાવે, બધાને જમાડે, અને માતંગના આશ્રમની શોભા ખૂબ વધારી છે, ખૂબ શોભા વધારી. ધીમે ધીમે માતંગ બાપજી પૂર્ણ વૃદ્ધ અવસ્થાની અંદર આવી ગયા, અને અંત શ્વાસ છે, છેલ્લા શ્વાસ છે. છેલ્લા શ્વાસ માતંગ ઋષિ લઈ રહ્યા છે કે બેટા સબરીને બોલાવો ને. સબરી, હા બાપજી. બેટા હવે મારો જવાનો સમય આવ્યો છે. ગુરુદેવ પોતાની દીકરીને જે પ્રેમ ન કરે ને, એ ગુરુદેવ તમે મને એવો પ્રેમ કર્યો છે, જો દીકરીને સગો બાપ ન સાચવે, ગુરુદેવ તમે મને એવી રીતે સાચવી છે. ગુરુજી તમે છેલ્લા શ્વાસ લઈ રહ્યા છો. બાપજી કદાચ અત્યાર સુધીમાં મારી ભક્તિમાં આશ્રમની કોઈ પણ જાતની અવગણના થઈ હોય, એ ગુરુજી મને ક્ષમા કરજો બાપ, મને માફ કરજો. સબરી તે તો મારા આશ્રમની શોભા વધારી છે, બેટા તારે માફી ન માંગવાની. સબરી તારી સેવાથી હું પ્રસન્ન થયો છું. તે ખૂબ આશ્રમની સેવા કરી, ખૂબ આશ્રમની શોભા વધારી. સબરી મારી પાસે અત્યારે એવું કઈ નથી કે જે હું તને દઈ શકું. જ્યારે હોય તો એવું કે જ્યારે શિષ્ય ક્યાંય ગુરુ પાસેથી જાય ને, ગુરુને ગુરુ દક્ષિણા આપે, પણ એકવાર જે ગુરુ તમને આપે ને, એવું દુનિયામાં કોઈ આપી ન શકે, એવી કોઈની તાકાત નથી બાપ. એ ગુરુ છે. જા સબરી તારી સેવાથી એટલો પ્રસન્ન થયો છું. એક સમય આવશે, સ્મરણ કરજે, ભજન કરજે, અને માતંગ બ્રાહ્મણનો આશીર્વાદ છે. એક દી તારી ઝૂંપડીએ રામને ધક્કો થશે, મારો આશીર્વાદ છે. જા બા આશીર્વાદ આપ્યો. રોજ સબરી આશ્રમની શોભા વધારે, પુષ્પ પાથરે. કદાચ મારો રાઘવ આવે તો એના પગની અંદર કાંટો ન વાગે. કદાચ મારો રામ આવે તો એના પગમાં લોહી ન નીકળે, એટલે ફૂલ પાથરે છે. રોજ બોર તોડીને લાવે છે, બોર ચાખે છે. આપણે કહીને સબરીના હેઠા બોર ખાધા, પણ સબરીએ એટલા માટે બોર ચાખ્યા હતા કે બોર ખાટા તો નથી. ભગવાનને ખવડાવો ને કદાચ ખાટા લાગે તો. અરે આવી રીતે રોજ તૈયારીઓ કરતા 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 વૃદ્ધા અવસ્થા આવી ગઈ. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા બાપ. આંખે દેખાતું ઓછું થઈ ગયું, અને સમય આવી ગયો. રામજી મહારાજ સબરીબાઈની ઝૂંપડી પાસેથી નીકળે છે. ઝૂંપડી પાસેથી નીકળ્યા. લક્ષ્મણજી તો હાલતા થઈ ગયા. લક્ષ્મણજી ઉભા રહો, આજ વર્ષોથી આ એક ભક્ત વાટ જોવે છે, ત્યાં જવાનું છે આપણે. આજ 70 વર્ષ થયા વાટ જોવે છે. વિચાર કરો, સબરીએ કેટલી વાટ જોઈ છે. રામાયણની સાક્ષી પૂરે છે કે રોજ જે સબરી રામ નામનો જપ કરતી ને, એ ઝાડવામાં, વૃક્ષમાં, પાંદમાં, એમાંથી પણ રામનો અવાજ આવતો કે હે બાઈ સબરી, હવે તારો રામ ક્યારે આવશે, ક્યારે આવશે. એ ઝાડવાની અંદરથી રામ નામનો અવાજ આવતો હતો. એ કેટલું તપ હશે, કેટલું ભજન હશે. ત્યારે
ભગવાન પરમાત્મા અખિલ બ્રહ્માંડનો નાયક આજ સબરીની ઝૂંપડીએ આવે અને હાથ કર્યો કે સબરીબાઈ, તમે સબરીબાઈ છો? તો આમ નેંજવા માંડીને સબરીબાઈ જોવે, કારણ કે આંખે બહુ દેખાતું નથી, આંખમાં બહુ દેખાતું નથી. એટલે સબરીબાઈને નજીક આવ્યા. હે બાઈ સબરી, આજ વર્ષો થયા જેની વાટ જોશ ને એ અવધ નરેશ રાજા રામચંદ્ર હું છું, દશરથ પુત્ર રામ છું. સબરીબાઈ પગમાં પડી ગઈ, આંખમાંથી અસુરોની ધારા જવા લાગી. સબરીબાઈ રુદન કરવા લાગી. હે સબરીબાઈ, શા માટે રુદન કરો છો? તમારી તપસ્યાનું ફળ હવે પૂર્ણ થયું છે. મને રુદન છે ને એ દુઃખનું નથી, આ આનંદનું રુદન છે. કે મને મારા ગુરુએ એવું કીધું હતું કે બેટા સબરી, તારી ઝૂંપડીએ ભગવાનને આવવું પડશે, તારે ભગવાન પાસે નહીં જવું પડે. એટલે જો તમને તમારા સદગુરુ ઉપર ભરોસો હશે ને તો ભગવાન તમારી પાસે આવશે, તમારે ભગવાન પાસે જવું નહીં પડે. વિચાર કરો, આવા પાર્થ જેવા શિષ્યએ આવા સદગુરુ ધારણ કરી અને એમ કીધું, બાપુ આમાં જીવનો ઉદ્ધાર થાય એવું કંઈક કરો. બાપુએ કીધું, શ્રીમદ ભાગવત ગાથાનું આયોજન કરો. આ સદગુરુના આશીર્વાદથી, આ ગુરુના આશીર્વાદથી પ્રભુ તમારી પાસે આવ્યા છે, તમારે ક્યાંય જવું નથી પડ્યું. આ વાંગમય સ્વરૂપ સાક્ષાત ભગવાન કૃષ્ણ પરમાત્મા. પણ વિશ્વાસ આ વચનની વાત છે. જે તમને તમારા સદગુરુ પર ભરોસો હશે એટલે ભગવાનને તમારી પાસે આવવું પડશે, તમારે ભગવાન પાસે નહીં જવું પડે. પણ સમય રહેતા ભગવાનનું ભજન કરી લેવું, ભગવાનનું સ્મરણ કરવું. અખિલ બ્રહ્માંડના નાયક સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવે, હે રાજન, આ જીવ ઘણો કલ્યાણકારી છે. પરમ કૃપાળુ પરમાત્મા અખિલ બ્રહ્માંડ નાયક કૃષ્ણ કનૈયો જેવા જેવા રૂપે ભક્ત બોલાવે ને એવા એવા રૂપે ભગવાન આવે છે. જો કર્માબાઈ નો ખીચડો ખાવા આવતો હોય, મીરાબાઈ ના ઝેર પીવા આવતો હોય, નરસિંહ મહેતાના બોલાવાથી 52 વાર કૃષ્ણ પરમાત્મા આવતા હોય તો હું બોલાવી એટલે ભગવાન જરૂર આવે, ભગવાન જરૂર આવે. પણ દ્વારકાધીશ પાસે જવા માટે, દ્વારકાધીશને પામવા માટે તમારે એકવાર એના મય બની જવું પડે. એ તત્વને તમારે પામી લેવું પડે. કૃષ્ણ ને તમે પામી લ્યો ને ત્યારે કૃષ્ણ તમારી પાસે આવે છે. એના પામવા માટે શું કરવું? તો એના માટે કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા ને ત્યારે ગોપીઓ ગાંડી તૂર બનતી, ગાયો ઘેલી બની જાતી અને ગોકુળ ગાંડું બની જાતું. કૃષ્ણની એવી વાંસળી હતી. વાસુદેવ જનાર્દન પરમાત્મા વિશ્વ કર્ણધાર એક દ્વારકાધીશ પરમાત્મા વિષ્ણુ એક જ એવા દેવ છે, છેલ્લે આ જીવને મુક્તિ આપશે. ભગવાને માણસે બધું લઈ લીધું,
પણ બે વસ્તુ ભગવાન પાસે છે, એક શાંતિ અને એક મુક્તિ. જો મુક્તિ ભગવાને એની પાસે ન રાખી હોત તો ન્યા કોઈ જાત નહીં. એટલે ભગવાને મુક્તિ એની પાસે રાખી. તો ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનનું સ્મરણ, ભગવાનની પૂજા એ એક જ વસ્તુ એવી છે કે ભગવાનના નામનું કીર્તન થઈ જાય, ભગવાનના નામની બે માળા લેવાઈ જાય તો આ જીવનો ઉદ્ધાર થઈ જાય. તો આવો 2 મિનિટ આપણે પણ ભગવાનને યાદ કરીએ. તાલી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. મારે ગોંડલ કથા હોય ને એટલે બેનો કેવું ન પડે, એ ઊભા થઈ જાય. આ ભગવાનના પટાંગણમાં જે નાચી રહે ને એને દુનિયા સામે કોઈથી નાચવું નથી પડતું. ભલા માણસ ભગવાનની સામે જે નૃત્ય કરી લે, ભગવાનની સામે બે નામ લઈ લે, એને કોઈની સામે નાચવું ન પડે, કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે. સમરણ કરી લ્યો સીતારામ ના રે, બીજા સમરણ ના હોય જો. સ્મરણ કરી લો સીતારામ ના રે, બીજા સ્મરણ ના હોય જો. રાધે બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો. બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો. બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો. બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો. બાળપણમાં ધ્રુવજીને શ્યામ મળ્યા રે, બાળપણ એને કહેવાય જો. બાળપણમાં ધ્રુવજીને શ્યામ મળ્યા રે, બાળપણ એને કહેવાય જો. બાળપણમાં ધ્રુવજીને શ્યામ મળ્યા રે, બાળપણ એને કહેવાય જો. બાળપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે, બાળપણ એને કહેવાય જો. તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. સ્મરણ કરી લ્યો સીતારામ ના રે, બીજા સ્મરણ ના હોય જો. હે સ્મરણ કરી લ્યો સીતારામ ના રે, બીજા સ્મરણ ના હોય જો. જય હો, જય શ્રી રામ.
મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો તાળી પાડો રે સીતારામની રે બીજી તાળી ના હોય જો એ તાળી પાડો ને સીતારામની રે બીજી તાળી ના હોય જો રાધે ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણમાં સબરીબાઈ ને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો ગઢપણમાં સબરીબાઈ ને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો તાળી પાડો રે મારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો ને મારા રામની રે બીજી તાળી ના હોય જો સમરણ કરી લો સીતારામના રે બીજા સમરણ ના હોય જો સમરણ કરી લો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધમાં ઘણો ફેર છે રે કોને કહેવાય જો મિત્રમાં ઘણો ફેર છે રે મિત્ર કોને કહેવાય જો મિત્રમાં ઘણો ફેર છે રે મિત્ર કોને કહેવાય જો મિત્રતામાં જટાયું ને રામ મળ્યા રે મિત્ર એને કહેવાય જો મિત્રતામાં જટાયું ને રામ મળ્યા રે મિત્ર એને કહેવાય જો તાળી પાડો તુમારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો સમરણ કરી લ્યો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો સમરણ કરી લો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો
ભક્તિમાં ઘણો ફેર છે રે કોને કહેવાય જો ભક્તિ ભક્તિમાં ઘણો ફેર છે રે ભક્તિ કોને કહેવાય જો ભક્તિ ભક્તિમાં ઘણો ફેર છે રે ભક્તિ કોને કહેવાય જો ભક્તિમાં વિભીષણ ને રામ મળ્યા રે ભક્તિ એને કહેવાય જો ભક્તિમાં વિભીષણ ને રામ મળ્યા રે ભક્તિ એને કહેવાય જો તાળી પાડો તુમારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો સ્મરણ કરી લો સીતારામ ના રે બીજા સ્મરણ ના હોય જો સ્મરણ કરી લો સીતારામ ના રે બીજા સ્મરણ ના હોય જો તાળી પાડો તુમારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રાધે. બીજી તાળી ના હોય જો સેવા સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવા સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવા સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવા સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવામાં હનુમાન રામ મળ્યા રે સેવા એને કહેવાય જો સેવામાં હનુમાન ને રામ મળ્યા રે સેવા કોને કહેવાય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી ના હોય જો તાળી ના હોય જો ફટાફટ નીચે બેસી જાઓ. વસુતે વસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ કૃષ્ણં વંદે કૃષ્ણં વંદે જગદ્ગુરુ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, હે રાજન સાંભળો બાપ, કોણે બોલાવ્યો અને ક્યારે હું ન આવ્યો? કોણે બોલાવ્યો અને ક્યારે હું ન આવ્યો? જ્યારે જ્યારે ભક્ત મને જેવા જેવા ભાવથી બોલાવે એવા એવા ભાવથી આવ્યો છું. જય હો. આજ પણ તમે જગન્નાથપુરી ઓરિસ્સાની અંદર જાઓ, ભક્તિ ભગવાનની કૃપા થાય એ બાજુ યાત્રા કરવા જાઓ તો જગન્નાથપુરીની અંદર 9 ઘડાનો પ્રસાદ બનાવવામાં આવે છે. એમાં જે ઉપરનો ઘડો હોય ને એમાં પેલા પ્રસાદી રંધાઈ જાય છે, સહી વાત. પછી નીચે, પછી એની નીચે. હજી જગન્નાથપુરી ઓરિસ્સાની અંદર ક્યારેક જાઓ તો જોજો, ત્યાં ખીચડાનો પ્રસાદ ભગવાનને ધરાવવામાં આવે છે. આજથી 500 વર્ષ પહેલાની વાત છે. પંજાબ હરિયાણાની દીકરી જેનું કર્માબાઈ નામ છે. આ કર્માબાઈ પંજાબની હતી, 8 વર્ષની હતી, 8, 10, 12 વર્ષની હતી ત્યારથી અહીંયા ઓરિસ્સામાં આવી ગઈ હતી. જગન્નાથ ભગવાનની સેવા કરતી. એને નાવાની એવી કઈ ખબર ન પડે, પણ રોજ ભગવાનને પગે લાગે, અગરબત્તી કરે, રોજ ખીચડી ભગવાન માટે રાંધે, ભગવાનને બસ ભોગ લગાડે અને જગન્નાથજી જમવા આવે.
એટલે આવા આવા ભક્તો કળિયુગની અંદર થયા છે. જો કર્માબાઈનો ખીચડો ખાવા આવે, વિદુરની ભાજી ખાવા આવે, તો હું ને તમે બોલાવીએ ભાવથી, તો કેમ ન આવે? જેવા જેવા ભાવ તમે ભગવાન પાસે પ્રગટ કરશો ને, ભગવાન એવા રૂપે તમારી પાસે આવશે, એવા રૂપે પરમાત્મા આવશે. મહારાષ્ટ્રની અંદર ભગવાનની પરમ ભક્ત જેનું નામ છે સકુબાઈ, સકુબાઈ રોજ ભગવાનની પૂજા કરે. સકુબાઈને દ્વારકા આવવાની બહુ ઈચ્છા હતી, પણ સાસુ આવવા નહોતી, આવવા નહોતી. દ્વારકાધીશની સામે રોજ આહુડા પાડે, હે લાલા, હે કનૈયા, કબ મેં તેરે પાસ આऊंगी, હે કાના, ક્યારે હું તારી પાસે આવીશ. એક દી લાલો સકુબાઈના સપનામાં આવ્યો, સકુબાઈ, તારે દ્વારકા આવવું છે ને? હા મહારાજ. હા લાલા, કઈ વાંધો નહીં, કાલે હું આવીશ તારી ઘરે. સકુબાઈ દ્વારકા જવાની વાત કરેલી ને સાસુ એમ કે, સકુબાઈ તમે દ્વારકા ગુજરાતમાં તમે જાઓ તો અહીં રોટલા કોણ બનાવશે? અહીં હાહુની પતિની સેવા કરો એટલે દ્વારકા આવી ગયું, બીજી ક્યાંય જવાની જરૂર નથી. સકુબાઈની એક જ ઈચ્છા હતી કે દ્વારકાના નાથના દર્શન થઈ જાય. પણ લાલો આવ્યો, 16 શણગાર સજાજ સકુબાઈનું રૂપ લીધું. લાલાએ અને સકુબાઈના ઘરના રોટલા કૃષ્ણ કન્યાએ ઘડ્યા હતા અને સકુબાઈને દ્વારકાની યાત્રા કરાવી હતી. આવા ઇતિહાસ, આવા ભક્તો કળિયુગની અંદર થઈ ગયા છે કે જેવા ભક્તના ભાવ હતા એવા રૂપે આ કાળિયો ઠાકર દ્વારકાધીશ એવા એવા રૂપે આવ્યો છે બાપ. જેવા જેવા ભાવે હું ને તમે બોલાવશું એવા રૂપે ભગવાન આવશે. પણ તમારો ભાવ અને પ્રેમમાં જો ખોટ હશે, સ્વાર્થ હશે, તો ભગવાન નહીં મળે. એમાં સ્વાર્થ નહીં હોવો જોઈએ. પરમાત્મા બતાવે, સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહેવા લાગ્યા કે હે રાજન, મનુ મહારાજને 2 દીકરા છે, એકનું નામ છે ઉતાનપાદ, એકનું નામ છે પ્રિયવ્રત. એમાં ઉતાનપાદનો અર્થ શું થાય? ભાગવત કે છે ઉતાનપાદ એટલે પગ છે ને એ ઉપર છે, માથું છે એ નીચે છે. બાળક જન્મ લે ને ત્યારે ઉતાનપાદ જ હોય છે. પણ બુદ્ધિ ક્યાં છે? ઉતાનપાદની બુદ્ધિ વિભિન્ન થઈ છે. ઉતાનપાદને 2 પત્ની છે, એકનું નામ છે સુરુચિ અને એકનું નામ છે સુનુતિ. સુરુચિ એટલે રૂપ રંગથી પરિપૂર્ણ છે. સુનુતિ એટલે જેમાં ભગવાન પ્રત્યે અનહદ પ્રેમ છે. પ્રેમની ઉપરનું કોઈ તત્વ હોય, પરા તત્વ હોય તો એને કહેવાય અનહદ પ્રેમ. પરમાત્મા પ્રત્યે અનહદ પ્રેમ છે પ્રભુ માટે. આ સુનતિ એટલું બધું એનું રૂપ નથી. આ સુરુચિ છે ને એ રાજા ઉતાનપાદની પ્રિય રાણી છે. સુરુચિને એક દીકરો છે જેનું નામ છે ઉત્તમ, અને આ સુનુતિને પણ એક દીકરો છે જેનું નામ છે ધ્રુવ.
ધ્રુવજી મહારાજ આ એક વચ્ચે વાત કરી દઉં કે કોઈને ઘરે કદાચ જો મહાકાળી માતાજીનો ફોટો હોય, અહીં જે બેઠા છે કોઈની ઘરે મહાકાળી માતાજીનો ફોટો હોય તો અહીં આગળ રાખી દેજો. કારણ કે આમાં પૂજા આવશે માતાજીની. કોઈને ઘરે હોય તો કેજો, અહીંયા દાદાને આવીને કયો. એટલે બે ને એક દીકરા છે, સુરુચિ અને સુનતિ. સુનતિ રાણી રાજાને બહુ પ્રિય નથી, એટલે મહેલની બહાર રહે છે. સુરુચિ રાજાને બહુ પ્રિય છે. બે ઉત્તમ અને ધ્રુવ બે ભાઈઓ સાથે રમે છે. એક વખત બને છે એવું બગીચાની અંદર રમે છે. બે શરત લગાડી કે ભાઈ ઉત્તમ, આ ભાઈ ધ્રુવ, આપણે બે શરત લગાડીએ કે પિતાજીના ખોળામાં પેલા જઈને કોણ બેસી જાય છે. ભલે ભાઈ, બેયની ઉંમર હજી 5-5 વર્ષની છે. નાના એવા બાળ છે, નાના એવા બહુડા છે. આ તો બાલ્ય અવસ્થા, આમાં બીજી શું હોય? કોઈને પ્રત્યે ઈર્ષા ન હોય, કોઈને પ્રત્યે દેખાય ન હોય, કોઈને પ્રત્યે કુભાવ ન હોય, એને જ બાલ્ય અવસ્થા કહેવાય. બાળક હોય ગમે એ બોલાવે એની પાસે જાય. આ તો મારા ને તમારા મનમાં એવું છે કે આની પાસે ન જાવું, આને ન બોલાવવા, આને આમ ન કહેવું. આ જ્યારે હટી જશે ને ત્યારે આ ભાગવત સાર્થક થઈ જશે ભલા માણસ. અને આ જ્યારે આ વસ્તુ આપણામાં ઉતરી જશે ને ત્યારે આ દિવ્ય કથાથી આપણો દેહ પવિત્ર થઈ જશે. પણ બે ભાઈઓ શરત લગાડી, બીજી કઈ ખબર છે નહીં. રાજા સુરુચિ પાસે બેઠો છે. રાજ્યના દરબારની અંદર રાજા બેઠો છે. ધીમે ધીમે બે ભાઈઓ દોડવા લાગ્યા. એમાં બને છે એવું મહેલની અંદર પ્રવેશ કર્યો. એમાં ધ્રુવ મોર થઈ ગયો, ઉત્તમ પાછળ રહી ગયો. ધ્રુવ દોડી અને પોતાના પિતાના ખોળામાં બેસી ગયો. સુરુચિને આ ગમ્યો નહીં, પણ રાજા ઉતાન પદના મનમાં એવું કઈ છે નહીં, દીકરા પ્રત્યે એવું કઈ છે નહીં. ઉતાન પાદે ધ્રુવના માથા ઉપર હાથ ફેરવો. ત્યારે સુરુચિ કટાક્ષથી કીધું, ધ્રુવ, તું કેમ મહારાજના ખોળામાં બેસો છો? કે અમે બે ભાઈઓ રમતા હતા ને માં, ત્યારે અમે શરત લગાડી કે પેલા જઈ જે પિતાના ખોળામાં બેસી જશે, કોણ બેસી જાય? એટલે શરત હું જીતી ગયો. સુરુચિને આ ગમ્યું નહીં, ઉત્તમ ન પહોંચી શક્યો એટલે ગમ્યું નહીં. ધ્રુવનો હાથ પકડી 5 વર્ષના બાળકને આ સુરુચિએ ઘા કર્યો છે. ઘા કર્યો. ધ્રુવ રડવા લાગ્યો. માં, તમે કેમ આવું કરો છો? પણ ઉતાનપાદ છે ને પત્નીના પ્રેમમાં એટલો પાગલ થયેલો છે કે સુરુચિને એક શબ્દ પણ કાંઈ કહેતો નથી.